તો મિત્રો આપણે આજે એવી જગ્યાએ જવાના છે જ્યાં ગુજરાતના હજારો શ્રદ્ધાળુઓ રોજ આવે છે અને આજે ખાસ ગુરુ પૂનમ છે એટલે ત્યાં વધારે શ્રદ્ધાળુઓની ભીડ છે. તો આપણે જવાના છે બગડાણા બાપા સીતારામને ત્યાં દર્શન કરવા માટે. આજ ખાસ પૂનમ છે એટલે અમે જઈએ છીએ, હું અને મારા ભાણુભા અને મારા ભાઈને અમે બધા જઈએ છીએ. તો ચાલો અમારી સાથે, તમે પણ બગડાણા, તમને દર્શન કરાવીશું. વિડીયોને પૂરો જોજો તો ખૂબ મજા આવશે અમારી સાથે. આપણે બગડાણા જઈએ, ચાલો મિત્રો. આ આપણું પુષ્પક વિમાન તૈયાર થઈ ગયું છે બગડાણા જવા માટે. તો મિત્રો આજે મારા ભાણુભા ચલાવવાના છે ગાડી. હેલો મિત્રો. તો ગાડી ભટકાણી તો કોણ માર ખાશે? વિમોદ છે ને. કારણ કે ગાડી મિત્રો આવડતી નથી બહુ. રક્ષા તમે હરખી બાંધી હતી ને. આજે રક્ષાબંધન માં રક્ષા બાંધી છે એટલે લગભગ નહીં વાંધો આવે. તો મિત્રો બગડાણા એક એવી જગ્યા છે જ્યાં જાવ એટલે મૂડ ફ્રેશ થઈ જાય તમારું, એકદમ મજા આવી જાય. અમારા ગામથી બગડાણા ખાલી 15 કિલોમીટર થાય છે. તો અવારનવાર અમે જતા રહીએ છીએ. તો મને આજે વિચાર આવ્યો કે આપણે કેમનો વ્લોગ બધા બનાવે છે, તો આપણે એક વ્લોગ બનાવી નાખી બગડાણાનો. બોલીએ બજરંગદાસ બાપાની જય. જય. ઘણા શ્રદ્ધાળુઓ હાલીને પૂનમે આવે છે. દર પૂનમે બગડાણા બાપા સીતારામને ત્યાં આવે છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા બે બાજુ ધજાઓ લગાડવામાં આવી છે. જન્માષ્ટમીની તૈયારી ચાલી રહી છે બગડાણામાં. જન્માષ્ટમી ખૂબ સરસ રીતે અહીંયા ઉજવાય છે અને અહીંયા જન્માષ્ટમીમાં પણ બહુ મજા આવે છે અને જન્માષ્ટમીમાં પણ અહીંયા શ્રદ્ધાળુઓ બહુ આવે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગડાણા. તો ચાલો તમને દર્શન કરાવીએ. મિત્રો આ ભાણુભાઈ એમ કે છે મને એડિટિંગમાં ન લેતો, એમ આને લઉં કે ન લઉં? આને લઈ ગયો જો. આને એડિટિંગમાં લેવાના છે, બરોબર? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ બધે જો પબ્લિક જોવો તમે, કેટલું બધું છે પબ્લિક બધી બાજુ. આ બાજુ ચા વિભાગ છે, ચા ની પ્રસાદી આપવામાં આવે છે. મિત્રો કાળ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છીએ આપણે. ચાલો જય કાળ. एक वृक्ष बापा के नाम बापा सीताराम. તો મિત્રો અમે લાઈનમાં છીએ દર્શન કરવા માટે. આ બાપાનું ગાદી મંદિર છે મિત્રો. તો મિત્રો આ છે બાપાનું સમાધિ મંદિર. ખૂબ સરસ આરસનું બનાવેલું છે. તો મિત્રો આપણે અત્યારે ઉપર જઈએ છીએ. ખૂબ મસ્ત વાતાવરણ છે આજનું પૂનમનું અને ટ્રાફિક પણ બહુ છે, આપ જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ચાંદીની મૂર્તિ છે બાપા સીતારામની. મિત્રો અહીંથી બહાર નીકળું એનો નજારો તમને બતાડું છું, એ જોઈજો. ખૂબ મસ્તનો નજારો છે મિત્રો, જોઈ લો આપણે. કેવું મસ્તનું વાતાવરણ થઈ રહ્યું છે મિત્રો. આ મંદિર ખૂબ ઊંચાઈ ઉપર આવેલું છે. તો મિત્રો આ બધા ચમગાદળ છે અહીંયા. આ તમે જોઈ શકો છો, ઝીણા ઝીણા કાળા કાળા જે બતાય છે ને,
આ બધા ચમગાદड़ છે મિત્રો. તમારી ભાષામાં શું કહે છે એને કોમેન્ટ કરી દેજો. તો મિત્રો અહીંયા રક્તદાન શિબિર પણ ચાલુ છે, જોઈ શકો છો આપ. રક્તનું દાન ઘણા લોકો કરે છે, રક્તનું દાન કરે છે મિત્રો. આપણી પાસે તો બહુ રક્ત છે નહીં, નકર થોડુંક દાન કરી દે. ભાણુભા પાસે છે થોડુંક, જો દાન કરે તો મિત્રો અહીંયા ચાંદલા પ્રથા હાલી રહી છે, જોઈ શકો છો. બધા લોકો ચાંદલા કરી રહ્યા છે. તો મિત્રો આઈફોનમાં અમે બહુ કાળા આવી છે, એટલા બધા કાળા સેવી નહીં, પણ આ તો ફિલ્ટર કાંક લાગતું નથી ભાણુભા. આમાં કાંક એવું ફિલ્ટર લગાડો, ધોળા આવી, બહુ કાળા આવી છે. કયો મોબાઈલ છે? આઈફોન ડબલું. સરસ મૂર્તિ અહીંયા આવેલી છે મિત્રો, જોઈ શકો છો આપ બાપા સીતારામની. ખૂબ સરસ મૂર્તિ છે. તો મિત્રો આ છે બગડેશ્વર મહાદેવનું મંદિર, જે બગડાણામાં જ આવેલું છે. આપ જોઈ શકો છો. અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. તો મિત્રો આ છે બગડ નદી, આપ જોઈ શકો છો. તો મિત્રો અમારી ગાડી પાસે આ કોઈ ગાડી મૂકીને વી ગયું છે. હવે અમારી ગાડી ઊભી રહી ગઈ છે, હવે નહીં હાલે, કારણ કે બે માંથી એકે બાજુ રસ્તો નથી. અમારી આ ગાડી છે મિત્રો, અને આ આડી મૂકીને કોઈક વી ગયું છે. તો મિત્રો આ i20 ને અમે ઉપાડીને ઓલી બાજુ લઈ લીધી છે અમે આ બધાએ થઈને, અને આ નીકળી ગઈ છે અમારી ગાડી. હવે ફૂલ અધર કરીને કાઢી છે. આ બધી બધા છે ને અધર કરી છે, આ અધર કરીને ઓલપા જવા દીધી. જો જગ્યા થઈ ગઈ એટલી, નકર જગ્યા નહોતી. હજી એક મિત્રોની ગાડી હલવાયેલી છે ઓલપા, એ નીકળતી નથી. મિત્રો ઇન્જિન નો વજન ખૂબ ઝાઝો હોવાથી ઊંચું નથી થતું આગળથી. પાછળથી તો ફરી જાય છે, પાછળથી ફેરવી નાખો આમ. હાવ બરોબર ના મિત્રો હલવાયા છે બધા. ખૂબ જાજુ બળ કર્યું ત્યારે આ ફોર વ્હીલ આમ થઈ. વાહે પણ હાલતી ના હોય, ઈ લોક હોય. ટાયર સ્લીપ તો થશે ને, રેતી છે તો. આમાં જોઈ લે. હા સ્લીપ થાય છે, થાય છે. અમારી ચાર જણા ઊંચી કરવા રેવી. બે જણા ઊંચી કરવા રહ્યો ને, આને થપ્પુ મારો એટલે તોડી જા. ઉપાડીએ કે હોય ધક્કો, અમે ધક્કો. તો મિત્રો હું પણ ધક્કો મારી રહ્યો છું. હાલો તો મિત્રો ઢળીને આવી રીતે આને કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઓલી ગાડી નીકળશે. જો આ ગાડી છે આપણા મિત્રોની. હવે લગભગ એમની ગાડી નીકળી જશે. ઓકે, હરકે પાર્કિંગ કરી દીજો. ઈ પણ અહીંયા વિલા જો હે, જો અહીંયા શીલા જો ઢળેલા છે. ઈ જો હે આ ઢળેલું. આ તો સારું કર્યું, આ ગાડી હતી ફોર્ચ્યુનર હોતો, ફોર્ચ્યુનર હોત તો ન નીકળે. ઈ ગાડી લેવી છે. તો મિત્રો હવે આ ગાડી નીકળી ગઈ છે. બોલો જય બાપા સીતારામ. ફોર વ્હીલ વાળો હવે વિચાર છે કે આમને આમ કેમ થઈ ગઈ, એમ ફરી કેમ ગયા કે એમ.
પહોળ તો કર્યું જ છે ને ભાઈ, 4 જ 4 વ્હીલ ફરી ને. હાલો હવે આપડા વાઘમાં આવી ને ઈ પેલા નીકળી આ ભાઈની 4 વ્હીલ નથી? ના ના એટલે ભાઈ એવું ન કરવાનું ભાઈ. બધું કરવું મિત્રો અહીંયા સ્ટાફ ઊભો છે, મેમો ચેક કરી રહ્યા છે. કોઈ પણ લાયસન્સ ન હોય એવું બધું હોય અને ઉપાડી લે ગરબો એનો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થઈ ગયો છે. હવે નેક્સ્ટ બ્લોગ 2 દિવસમાં આવી જશે. આપણા વિડીયોમાં બના રહેજો. એમાં ઊભો ફોન નથી કરવાનો, આડો રહેવા દેવાનો છે. બસ આડો રહેવા દો. નેક્સ્ટ બ્લોગ 2 દિવસમાં આવી જશે મિત્રો. તો જય હિન્દ, જય માતાજી.